Good morning friends. Standard 9 subject English Unit 5 રાણકી વાવ એના બે વિડીયો આપણે આગળ જોઈ ગયા છે. હવે આજે આપણે જોવાનો છે એનો આગળનો ભાગ. There are also some of the rare sculptures of gods. એટલે કે દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં આગળ છે. રેરર એટલે કે વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં આગળ જોવા મળે છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. એટલે કે અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ 4 hands એટલે કે 4 હાથવાળી ચતુર્ભુજ મૂર્તિ. The statue of Rama with sword and shield. એટલે કે તલવાર અને ઢાલ. સ્કોડ એટલે કે તલવાર અને શિલ્ડ એટલે કે ઢાલ. તલવાર અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી એટલે કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ એટલે કે હાથમાં પારાઓ સાથે ભગવાન શિવની મૂર્તિ. બીડ્સ એટલે પારો. બીડ્સનો અર્થ થશે પારો એટલે કે પારા સાથે હાથમાં પારાઓ સાથે ભગવાન શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન્સ રાઇધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. કઠોર મુખ મુદ્રાને બદલે સ્ટ્રોન એટલે કે કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રામાં ભગવાન પરશુરામની મૂર્તિ વગેરે મૂર્તિઓ તમને અહીંયા આગળ જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે કે કેટલીક શિલ્પકૃતિઓ એવી છે, અમુક શિલ્પકૃતિઓની સમકાલીન જીવનશૈલી. કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન અને લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી. અમુક શિલ્પકૃતિઓની સમકાલીન જીવનશૈલી. ફ્લોક ટેલ્સ એટલે કે લોકકથાઓ. ફ્લોક એટલે કે લોક અને ટેલ્સ એટલે કે કથાઓ, લોકકથાઓ. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. એન્ડ હ્યુમન ઇન્સેન્ટ એટલે કે માનવીનો સ્વભાવ. એટલે કે અમુક શિલ્પકૃતિઓની અંદર તમને સમકાલીન જીવનશૈલીઓ જોવા મળે છે, લોકકથાઓ જોવા મળે છે, લોકોનો માનવીઓનો સ્વભાવ જોવા મળે છે. They reveal artist vision and unique imaginations of the sculptures. એટલે કે શિલ્પીઓની જે કલાદ્રષ્ટિ છે, શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ અહીં આગળ પ્રગટ થાય છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા એટલે કે અહીં તમને અપ્સરાઓની આશરે 300 મૂર્તિઓ જોવા મળે છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરા. એટલે કે અપ્સરાઓના મોં ઉપર જે મનોભાવો છે એ મનોભાવો અને સંવેદનાઓનો વિશાળ ફલક અહીં આગળ દર્શાવ્યો છે. They display variety of different modes and situations એટલે કે જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓની વિવિધતાઓ દર્શાવે છે. એટલે કે અપ્સરાઓની જે આટલી મૂર્તિઓ છે 300, એ દરેક 300 મૂર્તિની અંદર અલગ અલગ મિજાજ જોવા મળે છે અને પરિસ્થિતિઓની વિવિધતા પણ અંદર જોવા મળે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. એટલે કે અહીં તમને ભગવાન વિષ્ણુના 10 અવતારો વધારે પડતા મોટે ભાગે જોવા મળે છે એમ. The most attractive sculptures are those of એમાં જે સૌથી વધારે જે તમને આકર્ષિત કરે છે, સૌથી વધારે જે તમને મોહિત કરે છે એના કેટલાક નામ આપ્યા છે, જેમ કે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દની
આ શિલ્પકૃતિઓ જે છે એ સૌથી વધારે તમને પોતાની તરફ આકર્ષિત કરે છે. ધ અપ્સરાસ વિથ 16 different makeup styles add to the grace of this unmatched structure. એટલે કે 16 અલગ અલગ જાતની જે શૃંગાર શૈલી છે એ શૃંગાર શૈલીઓ સાથેની આ અપ્સરાઓની આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતા જે હોય એની અંદર ઉમેરો કરે છે, બરાબર, વધારો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો focuses on the holiness of water and its great significance in Indian culture. બરાબર, આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેની મહત્વ ઉપર, સિગ્નિફિકન્સ એટલે કે મહત્વ ઉપર, એનું જે મહત્વ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. નેક્સ્ટ, The wow is the most developed. એનું જે વાવ જે છે, આ વાવ જે છે એ પાણીની સપાટી જે છે એ ખૂબ જ વિકસિત, પાણીની સપાટીની નીચે ખૂબ જ વિકસિત, ડેવલપેડ એટલે કે વિકસિત. નેક્સ્ટ, એલોબેરેટ અને ઓરિએન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જેડ આર્કિટેક્ચર. એટલે કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચાયેલા અને અલંકૃત સ્થાપત્યનું બેસ્ટ એટલે કે સૌથી સારામાં સારું ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. આ જે છે એ ભારતમાં વાવના વિકાસની ગૌરવ ગાથા છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. એટલે કે આ વાવની જે રચના થઈ છે એ અટપટી છે, બરાબર. આ વિશાળ વાવની રચના કેવી જોવા મળે છે? અટપટી જોવા મળે છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્ટ્રક્ચર્સ. એટલે કે એની અંદર કેટલીક આ શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પેનલ્સ એટલે કે તકતી. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ ઘર જોયા હશે, મીન્સ કે કોઈનું ઘર હોય ને બહાર છે ને તકતી લાગેલી હોય, જે એના માલિક હોય એના નામની તકતી લાગેલી હોય. ફોર એક્ઝામ્પલ કે મિસ્ટર દવે, તો મિસ્ટર દવે એવું તકતી એનું નામ પ્લેટ લગાવેલી હોય એને કહેવાય તકતી. એટલે અહીંયા આગળ એમ કહેવામાં છે કે તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ જોવા મળે છે. ઇટ લે buried under the mud due to floods first and then weakening of the river સરસ્વતી. એટલે કે પહેલાં પૂરને કારણે અને ત્યાર પછી સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવની નીચે દટાયેલી રહી હતી. It was hidden under the layers of steel for almost 7 centuries. એટલે કે લગભગ 700 વર્ષ સુધી તે કાદવની અંદર દટાયેલી રહી છે. 700 વર્ષ સુધી લગભગ એવું માનવામાં આવે છે કે કાદવની નીચે જ દટાયેલી રહી છે. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI, બરાબર, took a great care of preserve this structure. એટલે કે ભારતીય પુરાતત્વ વિભાગે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એનો અર્થ થાય ભારતીય પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે એની ખૂબ જ કાળજી લીધેલી છે. ઇન ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage Site. એટલે કે ફેબ્રુઆરી 2013ની અંદર ભારતીય પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે નિમેલી છે. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નેશન્સ બાય ધ યુનેસ્કો. એટલે કે પુરાતત્વ વિભાગે અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગને કારણે, એટલે કે બંનેના સહયોગને કારણે યુનેસ્કો દ્વારા તેને માન્યતા પણ આપવામાં આવેલી છે. બરાબર. તો મિત્રો આ પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે અને આ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે.